બહેન, તું અહીંયા કેમ ઊભી રહી ગઈ છે? બેન બેન મને આ જગ્યા બહુ ગમી ગઈ છે. અત્યારે તો નહીં, પણ વળતા મારે અહીંયા બેસણા કરવા છે. અત્યારે હું તમારી સાથે આવું છું. તો અહીંથી તણે દેવીઓ ચાલતા ચાલતા ધોળકા પાસેના અણેજ ગામે પહોંચે છે અને અહીંયા બૂટમાં થંભી જાય છે. કેમ બહેન, તું અહીંયા કેમ ઊભી રહી ગઈ? મને આ જગ્યા બહુ ગમી ગઈ છે, પણ અત્યારે નહીં, વળતા મારે અહીંયા બેસવું છે. બહેનો, તમે તો જગ્યા ગોતી લીધી છે, પણ મારે હજી જગ્યા ગોતવાની છે. હા બેન, અમે તો જગ્યા ગોતી લીધી છે અને તારે હજુ ગોતવાની છે. પણ તને જગ્યા નહીં મળે ત્યાં સુધી અમે તારી સાથે રહીશું. તો આવી રીતે તણે દેવીઓ વાતો કરતા કરતા ગંગા